નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। આજે ઇવનિંગ ન્યૂઝ સ્પેશિયલ બુલેટિનમાં સેલવાસ ડિયર પાર્કની સ્પેશિયલ સ્ટોરી। સેલવાસ ડિયર પાર્કમાં સુરત, મુંબઈ વગેરે વિસ્તારમાંથી સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ રોજે રોજ આવતા જોવા મળી રહ્યા છે। ઉનાળુ વેકેશનમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે સેલવાસમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। પ્રકૃતિના ખોળામાં વસેલા સેલવાસમાં પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ડિયર પાર્કની મુલાકાતે આવતા મુલાકાતીઓ રોમાંચ અનુભવતા જોવા મળી રહ્યા છે। 310 હેક્ટરમાં ફેલાયેલા ડિયર પાર્કમાં મુલાકાતીઓ માટે બસની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। આવી છો આ ડિયર પાર્કમાં સેલવાસામાં અને એટલું સરસ ડિયર પાર્ક છે। અહીંયા આપણે બસમાં ફરાવે, આખા જંગલના વચમાં લઈ જાય અને એટલા બધા ડિયર્સ છે અને એટલી સારી રીતે એ લોકોની કેર। વિશ્વા પટેલ છે, હું સુરતથી આવી છું અહીંયા મારી ફેમિલી અને છોકરાઓની સાથે ફરવા માટે। અમે લોકો અહીંયા ડિયર પાર્ક કરીને અહીંયા જગ્યા છે ત્યાં અમે લોકો આવ્યા છે। બહુ બ્યુટીફુલ ને બહુ સુંદર અહીંયા જંગલ છે અને અહીંયા અમે લોકો જ્યારે બસમાં ગયા અને બસમાં ફર્યા ત્યારે અમને એ જોવા મળ્યું કે અહીંયા ડિયરો બધા ખુલ્લેથી ફરી રહ્યા છે અહીંયા। તો અમને બહુ સારું લાગ્યું એ લોકોને જોઈને કે નાના છોકરાઓ પણ જોઈ છે કે અહીંયા એ લોકો કઈ રીતના ચાલે છે, કઈ રીતના એ રહે છે, ખાઈ કઈ રીતના છે ને એ બધી રીતના। ને બીજી વસ્તુ કે અહીંયા મેનેજમેન્ટ પણ બહુ સારું છે, બસમાં સેફટીથી લઈ જાય છે, વેટિંગ એરિયા સારું છે અને પર્યાવરણ છે, વાતાવરણ છે, સુંદર પક્ષીઓને બધું બહુ સુંદર છે। તો તમે લોકોને હું એ જ કહીશ કે જ્યારે બી તમે તમારી ફેમિલીની સાથે પ્લાન કરો અને સિલવાસ આવો તો ડિયર પાર્ક વિઝિટ કરો। વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ જાણીતું પર્યટન સ્થળ છે। મોટી સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ દમણ ફરવા માટે આવતા જોવા મળે છે। દમણમાં બસ સ્ટેન્ડ સુવિધાના અભાવે અહીં આવતા પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સહપરિવાર દમણ ફરવા આવતા પ્રવાસીઓએ આકરા તડકામાં ઊભું રહેવું પડતું હોય છે। બસ સ્ટેન્ડ સુવિધાના અભાવે બસના રૂટો વિશે માહિતી ન મળતા પ્રવાસીઓ ગોથા ખાઈ રહ્યા છે। દમણ નગરપાલિકા પ્રમુખ અસ્પી દમણિયાએ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ઉનાળુ વેકેશનમાં દમણ આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। બસ સ્ટેન્ડ સુવિધાના અભાવે પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। એક મોબાઈલ ટોયલેટ જે તમે કહ્યું, સજેશન આપ્યું એમ મોબાઈલ ટોયલેટ ત્યાં મૂકી દઈએ, કારણ કે પ્રવાસી આવે તો ટોયલેટની બહુ પ્રોબ્લેમ થાય છે। બીજું એક નાનું શું ટેમ્પરરી શેડ, તો ટ્રાન્સપોર્ટ નગર શું એ લેન્ડનું કરે, શું ડિપાર્ટમેન્ટ કરે, શું નિર્ણય લે છે મેં નહીં કહી શકું, પરંતુ જે આ સુવિધા છે જે એક શેડ નાખવાની તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને ટોયલેટનો બંદોબસ્ત, એ બે ચીજ તો આપણે તાત્કાલિક કરીએ। પાણીનું છે ને હમણાં તો
થોડા જ ડિસ્ટન્સ પર એક રોટરી ક્લબે બહુ સારા સેવાનું કામ કર્યું હતું, ઇનોગ્રેટ કર્યું છે. થોડી દૂર પર જ હાલાકી બસ સ્ટેન્ડથી એક 2-3 મિનિટનો રસ્તો છે, તો પીવાનું પાણી, ઠંડુ પાણી એની પ્રોવિઝન કરી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.